આપણે કહીએ છીએ કે અન્નદાન એ માત્ર આજની ભૂખ સંતોષે છે, પરંતુ વિદ્યાદાન, જે વિદ્યાનું દાન કરે છે એ આપણા ભવિષ્યની ભૂખ સંતોષે છે. જે સ્વામીએ વિદ્યાનું દાન કર્યું છે એ ખરેખર ખૂબ મહાન કાર્ય છે એમનું, અને અમે સૌ સારા પરિવાર વતી એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સદવિદ્યા સેવા યજ્ઞ અંતર્ગત છબીલદાસ ફાઉન્ડેશનના માધ્યમથી શ્રી આનંદપુર પ્રાથમિક શાળાના તમામ બાળકોને જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે, આ બાળકો માટે અને આ વિસ્તારના જે બાળકો છે એને માટે એક આશીર્વાદરૂપ સમાન છે. આ ધૂળગામ ધોલેરા અને બંદર ગામ બારા, પાણી પીવા ખારા, તોય મિત્રો એવા ધોલેરા સારા. એવા આ ખારા પાણી અને એવી ખારી વીરડીની અંદર જો મીઠી વીરડી જો કોઈએ કરી હોય તો ભગવાન શ્રી સ્વામિનારાયણે એ પોતાના આ હસ્તે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 6 મંદિરો જે ભગવાને બનાવ્યા છે એમાંનું 4થા નંબરનું સ્વહસ્ત મંદિર એટલે કે આપણે ધોલેરા ધામ, આ મંદિરની ધજાના નેજા હેઠળ છબીલદાસ ડેવલપર્સ દ્વારા અહીંયા ગામો ગામ બાળકોને વિદ્યારૂપી એક શૈક્ષણિક કીટો આપવામાં આવી. આટલા બધા બાળકોને કીટ દેવાનો લાભ મળ્યો, અમે તેના માટે ખૂબ જ આભારી છીએ. બસ અમારો એક જ એમ છે કે અમે આ લોકોમાં ભણતરનો જ્ઞાન વધારી શકીએ, આગળ વધી શકે બધા છોકરાઓને, તેમના મમ્મી પપ્પાનો તથા તેમના ગામનું અને આખા જિલ્લાનું નામ રોશન કરીને આપણે સૌ બધાને આગળ લાવીએ, અને તેના માટે અમે જે કરવું પડશે તે કરશું. ચોપડો હોય એ તમને કોરો આપવામાં આવે છે. કેવો આપવામાં આવે છે? કોરો. હવે તમે એમાં જે લખશો, ને તમારું જ્ઞાન, એ જ્ઞાન ઉપર નક્કી થશે કે તમે શિક્ષક બનશો, તમે આવી સ્કૂલના પ્રિન્સિપલ બનશો, એન્જિનિયર બનશો, ડોક્ટર બનશો. એ કોના ઉપર છે? કોના ઉપર છે? તમારી ઉપર છે. આજ રોજ અમે તમને આ કંઈ ભેટ નથી આપી રહ્યા. આજ રોજ અમે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી રહ્યા છીએ. ભાઈ તમે તમારું ભવિષ્ય આગળ ધપાવી રહ્યો. જે રીતે આપણા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે એમ આપ સર્વનો બધાનો વિકાસ થાય એ મારી ભાવના સાથે તમારી સાથે જોડાયેલો છે. તમારી અંદર આ ગામનું ભવિષ્ય છુપાયેલું છે, ભારતનું ભવિષ્ય છે, તમારા પરિવારનું ભવિષ્ય છે. તમે ખૂબ સારો અભ્યાસ કરો, ખૂબ આગળ વધો અને તમે તમારા પરિવારને સુખી કરો, એ જ હેતુથી આજે છબીલદાસ ગ્રુપ દ્વારા ધોલેરા તમામ પ્રાથમિક સ્કૂલમાં રહેલા 8000 ઉપરાંત બાળકોને આજે શૈક્ષણિક કીટ આપીને આ પરિવાર ખરેખર ધન્ય અનુભવી રહ્યો છે. છબીલદાસ ગ્રુપ તરફથી જે બી તમને ભેટ આપવામાં આવે છે એક ભેટ સ્વરૂપે નહીં પણ પ્રેરણા સ્વરૂપે તમે સ્વીકારો અને તમારા ભણતરમાં અને આગળ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી અમારી બધાની શુભેચ્છાઓ છે.
વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય માટે પણ આવા સરસ કાર્ય થતા રહે સંતો અને આવા સજ્જનો દ્વારા, તે આપણા સમાજ માટે ખૂબ સારી વસ્તુ છે. શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો એ બદલ સ્વામિનારાયણ મંદિર તથા છબીલદાસ ડેવલપર્સનો હું તમામ શાળા, ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. આ જ રીતે શાળાને મદદરૂપ થતા રહો. ભગવાન આપને ઘણું આપે છે અને વાપરવાની સદબુદ્ધિ પણ આપે છે. એ બદલ આપનો પુનઃ ખૂબ ખૂબ આભાર. આખા તાલુકામાં બાળકો ખુશાલ છે. આ જે કાર્ય કરી રહ્યા છે એ મંદિરને અને છબીલદાસ ડેવલપરનો અમે ખૂબ હું આભાર માનું છું. બે દાનનો બહુ મહિમા છે. એક દાન છે અન્નદાન, બીજું દાન છે વિદ્યાદાન. જે લોકો પોતાના બાળકોને નથી ભણાવતા ને એના માટે સાહિત્યકારે એક બહુ સરસ મજાનો શ્લોક લખેલો છે. અમથા આપણે કોઈને શત્રુ કહેતા હોય છે તો કોઈ બીજા વિચારથી. જે વાલીએ માતા પિતાએ પોતાના બાળકને નથી ભણાવ્યા ને એ જ એના પહેલા શત્રુ છે. તરફથી મને આ જે કીટ મળી છે તેનાથી અમારા જીવનમાં ખૂબ જ ઉત્સાહ આવ્યો છે. આ કીટથી અમને ખૂબ જ આનંદ થયો છે. આનાથી અમે ખૂબ જ ભણીશું, આગળ વધીશું અને અમારા ગામનું નામ રોશન કરીશું. વિદ્યાર્થીઓ બધા તમે આવી રીતના ભણતરમાં આગળ વધો અને તમારા ગામનું, તમારા શિક્ષકનું અને તમારા માતા પિતાનું નામ રોશન કરો એવી મારી ઈચ્છા છે. આજે ભવ્યથી ભવ્ય વિદ્યાદાન માટેનું જે આયોજન થઈ રહ્યું છે, જે કે ભાલ પ્રદેશના ધોલેરા તાલુકાના 8,000 બાળકોને વિનામૂલ્યે શિક્ષણની કીટ, કે જે શિક્ષણની કીટ કે દાતાઓ દ્વારા વિશેષ વિચાર કે જે બાળકોને એક ભોજન આપવા કરતાં શિક્ષણનું દાન આપીએ તો શિક્ષણનું દાન આજીવન ચાલે. છબીલદાસ ડેવલપર તેમના ડાયરેક્ટર ભાવેશ હકાણીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજુબાજુના ગામના બધા જ વિદ્યાર્થીઓ તેઓ ભાલ પ્રદેશનું અને સમગ્ર દેશનું નામ રોશન કરે તેવી એમની ઈચ્છા છે. હું તો એમ જ કહું છું કે આ રીતે બાળકોને વારંવાર શિક્ષકોને તમે આ રીતે પ્રોત્સાહિત કરશો તો બાળકોમાં પણ ભણવાનો ઉત્સાહ અને રસ જાગૃત થશે. શિક્ષકોને પણ નવા શિક્ષણ પ્રત્યે કાર્યક્રમો કરવાની પણ એ લોકોને તક મળે અને પ્રોત્સાહન મળે. એ રીતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો, છબીલદાસ ડેવલપર્સનો બધાનો હું ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. દરેક શાળાઓને તિજોરી છે, વરમોરાની ખુરશીઓ છે વગેરે જેવી શૈક્ષણિક કીટો, ભૌતિક સુવિધાઓ માટે ઉપયોગી થાય તેવી કીટો આપવામાં આવી છે. તો
તમામ શાળાના શિક્ષકો અને બાળકોમાં ખૂબ ખૂબ ઉત્સાહ જોવા મળે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સુંદર એક શ્લોક આપ્યો છે, પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ સુકૃતમ મહત. પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી. સદવિદ્યા કઈ? વિદ્યા અને સદવિદ્યાની વચ્ચે બહુ મોટો ફરક છે. માત્ર એજ્યુકેશન જ્યાં હોય છે એને વિદ્યા કહેવાય, પણ જેની અંદર અધ્યાત્મ ભળેલું હોય, ધર્મ ભળેલો હોય, ઠાકોરજીની કૃપા અને સંતોના આશીર્વાદ ભળેલા હોય, એને સદવિદ્યા કહેવાય. અમે સંતો એવું માનીએ છીએ કે શિક્ષણની સાથે સાથે સત્સંગના સંસ્કાર, આપણા ખાનદાન કુળ માતા પિતાના સંસ્કાર અને શિક્ષણ બંનેનો સમન્વય જ્યારે આપણે કરતા થઈશું ને, ત્યારે આપણો દેશ વિશ્વગુરુ છે એમ દુનિયાને માનવું પડશે. વિદ્યાર્થીઓને આ વિદ્યાદાન, શિક્ષકોને શિક્ષણની સામગ્રી અને વિદ્યાલયને પણ સમૃદ્ધ બનાવવાનો જે સંકલ્પ છે, એ મારી દૃષ્ટિએ આ કોઈ કાર્યક્રમ નથી, આ કોઈ ઉત્સવ નથી, પણ આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. દેશ વિદેશમાં હું તો ઘણી જગ્યાએ ગયો છું. જે આપણા વિદ્યાર્થીઓને જે સંસ્કારનું સિંચન આપણા દેશમાં થાય છે, એ કદાચ વિશ્વમાં આવી વ્યવસ્થા ક્યાંય નથી. આપણે ત્યાં જ ગુરુકુળ પ્રથા હતી. ખાલી વિદ્યા હોય ને તો એ ટેરરિસ્ટ પણ બને. બહુ મોટા પૈસા લેતી સ્કૂલોમાં વિદ્યા મળી શકે. વિદ્યાની આગળ તમે જેનો હાથ પકડ્યો ને એ સદ એટલે શું? સદ એટલે સાધુ. આ સાધુ અને વિદ્યા ભેગા થાય ને એટલે એવા બાળકનું નિર્માણ થાય કે જે આ ભારતને આગળ ચરમસીમા સુધી ઉત્તુંગ શિખર ઉપર લઈ જઈ શકે. એવો સંસ્કારી બાળક સદ વિદ્યાથી જન્મે છે. મેં કોઈ દિવસ આટલું ભવ્ય પ્રી પ્લાનિંગ આયોજન જોયું નથી. તમને નોટબુક, ચોપડા, પેન્સિલ બોક્સ, લંચ બોક્સ આટલું બધું આપે, અને એટલા માટે મંદિર અને છબીલદાસ ડેવલપર્સ આ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું તો એમ કહીશ કે ભાવેશભાઈ અને વિરેનભાઈ અને રાજુભાઈ આ હાલના ભામાશા છે. હોવું અને આપવું, આપવામાં યોગ્ય સ્થળ, યોગ્ય સમય અને યોગ્ય રીતે સાધુ સંતોની માર્ગદર્શનની અંદર આ ઉત્તમ વિદ્યાદાન આપેલ છે. ભાવેશભાઈ અને રાજુભાઈ, એમની આ સમગ્ર ટીમ, એમણે દાન આપ્યું. એ દાનવીરોને પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે તમે ધોલેરા પંથકની 55 સ્કૂલમાં અને 8000 બાળકોને કીટ આપીને તમે બહુ મોટી શિક્ષણની સેવા કરી છે, વ્યવસ્થા આપી છે, સગવડ આપી છે. એ બદલ આપ સૌનો પણ અમે આભાર માનીએ છીએ. તમે ભણતરમાં ખૂબ ખૂબ આગળ વધારો, ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધો, અને તેના વચ્ચે જે પણ ચુનૌતીઓ આવશે એ અમે બધી સોલ્વ કરશું. એ અમારો પ્રોમિસ છે. શિક્ષક ગણને પણ હું ખૂબ ખૂબ આભાર માંગીશ. તમે પણ ખૂબ ખૂબ મહેનત કરીને દેશનો ભવિષ્ય સુધારો.
છે અમારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ માટેનો એક મજબૂત પાયો ગણાય છે. હાલના ભાવ વધારાના કારણે અમને આ આર્થિક મદદ મળી છે. 306 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકોને જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે, શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે, એ બદલ હું છબીલદાસ દેવલ ટ્રસ્ટ અને ધોલેરા સ્વામિનારાયણ મંદિરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટ આપી ધોલેરા તાલુકાના તમામ બાળકોને 8000 કીટ આપી છે. એ કંઈક નાની સૂની વસ્તુ નથી. છબીલદાસ ડેવલપર્સનો અને અહીં પધારેલ સૌ સંતોશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. શિક્ષણનું જે વિદ્યાનું જે દાન કર્યું તે બદલ અમે સર્વે તેમના ખૂબ આભારી છીએ. સમગ્ર ધોલેરા તાલુકાના 8000 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને એક ભગીરથ કાર્ય, એક સેવા યજ્ઞ, એક વિદ્યાદાનનો જે ઉપક્રમ ભાવેશભાઈ, વિરેનભાઈ, રાજુભાઈ શાહ તરફથી જે સાંપડ્યો છે એને હું વાલિંડા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ધોલેરા ધામના પરમ પૂજ્ય સ્વામીશ્રીઓ અને છબીલદાસ ડેવલપર્સ દ્વારા અમને જે કીટ આપવામાં આવી છે તે ખૂબ જ સુંદર છે અને ગુણવત્તાયુક્ત છે. આ કીટો અમે હંમેશા યાદ રાખશું અને બુકના પહેલા પેજ ઉપર અમારે જે બનવું હશે તે અમે તરત જ લખી દઈશું. અમને કીટ મળી છે તે કીટ બહુ સારી છે. તે કીટનો ઉપયોગ કરીને અમે મોટા થઈને આગળ વધીશું અને દેશનું નામ રોશન કરીશું.